વર્ષા વિજ્ઞાન સેમિનાર આજે નહીં, વર્ષા વિજ્ઞાન મંડળ આજથી લગભગ 15 વર્ષ ત્યાં ચાલુ છે, 20 વર્ષ ત્યાં. અમરલાલભાઈ પાસે તો જો આ જ્યોતિષશાસ્ત્ર નું પણ જ્ઞાન છે. ખાલી એમને નથી, જ્યોતિ ગ્રહોની ચાલ પણ જુએ છે. કોઈ વખતે ભૂકંપ ની આગાહી કોઈ ના કરી શકે ત્યારે એને કીધું ભૂકંપ થાય. 60-70% સુધી સાચા પડે છે. અને એ તો 6 મહિના પહેલા કહીએ મને આવું લાગે છે, ભલે હું ખોટો પડું, ભગવાન ખોટી પાડે મારે આગાહી, પણ મને આવતું વાર સારું નથી લાગતું. મને લાગ્યું, મેં કીધું આજે 100 વર્ષ પહેલા લખાયેલો પુસ્તકો મારી પાસે પડ્યા છે, એમાં બધું છે કે આવું આવું હોય તો આમ થાય, આવું આવું હોય તો આમ થાય. અને આની અંદર દરેક પોતપોતાની રીતે સાચા છે. એટલે આગાહી છે, અફવા નથી. એક વસ્તુ ચોક્કસ મનમાં સમજી લ્યો બધાય. નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે ખેડૂત સેતુમાં. આપણી સાથે હાલમાં જોડાયેલા છે મોહનભાઈ દલસાણીયા, જેઓ છેલ્લા 35-40 વર્ષથી આગાહીકાર છે. ખૂબ મોટી આગાહીઓ કરે છે. કૃષિ ક્ષેત્ર તેઓ જોડાયેલા છે. સાચી આગાહીઓ કરે છે. વરસાદ કેવો પડવાનો છે, કેવી વાવણી થવાની છે, તેવા વિષયો ઉપર તે 35-40 વર્ષથી કામ કરી રહ્યા છે. મોહન દાદા, આપનું સ્વાગત છે ખેડૂત સેતુમાં. થેન્ક યુ, આભાર. જી દાદા, છેલ્લા ઘણા દિવસોથી વિજ્ઞાન જાથા દ્વારા આગાહીકારોનો, ખાસ કરીને અંબાલાલ પટેલનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. એમાં ફરીથી વિજ્ઞાન જાથાએ ગઈકાલે અંબાલાલ પટેલનો ફરીથી વિરોધ કર્યો. આમ જુઓ તો કંટાળીને એવું કીધું કે ભાઈ, હું તો આ સેવા કરું છું, હું આગાહી આપું છું, સેવા કરું છું, કૃષિ ક્ષેત્રે સેવા કરું છું, ખેડૂતોની સેવા કરું છું, હવેથી હું આવી કોઈ આગાહી નથી કરવાનો. અને ત્યારબાદ તેઓએ ફરીથી કાયદાકીય સલાહ લઈને કાયદાકીય ગૂંચવણ ન આવે એ માટે તેઓએ કાયદાકીય સલાહ લીધી. અને ત્યારબાદ આજે ફરીથી કહ્યું કે હું આવી રીતે આગાહી આપવાનો છું, ખેડૂતો માટે, ખેડૂતોના હિત માટે હું આગાહી આપવાનો છું. દાદા, આ સમગ્ર વિવાદ ઉપર, આ સમગ્ર જે કાંઈ આ ઇસ્યુ થયો એ બાબતે આપનું શું કહેવું છે? જો વિદભાઈ, હું દરરોજ આ યુટ્યુબ ઉપર જોયા કરું છું. જયંતભાઈ ની પણ વાત સાંભળી છે. જયંતભાઈ જે કઈ કહી રહ્યા છે એ જે કઈ માને છે કે અફવા છે, આ અફવા નથી. એક તો આ અફવા નથી અમારી કોઈ. અને વર્ષા વિજ્ઞાન સેમિનાર આજે નહીં, વર્ષા વિજ્ઞાન મંડળ આજથી લગભગ 15 વર્ષ ત્યાં ચાલુ છે, 20 વર્ષ ત્યાં. અને કૃષિ યુનિવર્સિટી તમને પ્લેટફોર્મ આપે છે. અમે બધા ગામડાના આગાહીકારો 50 થી 60 સભ્યો છે, પોતાના ખર્ચે જ આવે છે અહીંયા. અને એ પાસે, એની પાસે જૂનું ગામડાનું જ્ઞાન છે બધા પાસે. અને એની બધાની પાસે ઘણા બધા પુસ્તકો પણ છે. કોઈ જ્યોતિષ શાસ્ત્ર લઈને પણ, જ્યોતિષ એ બ્રાહ્મણો પણ આવે છે અને ખેડૂતો પણ આવે છે. અને ખેડૂતો પોતાનો અનુભવ, કારણ કે એના બાપ દાદા પાસે જે કઈ મેળવ્યું છે એ જુએ છે કે આ વરસાદ અને 6 મહિના પહેલા કેવું, એ કઈ નાની સૂની વાત નથી. હું તમને કેવું, ગયા વર્ષે અમારા લગભગ 45 જણા હાજર હતા સેમિનારમાં. આ ગયો સેમિનાર 25મી મે સેમિનાર હતો. અને એમાં બધાએ જે તે વખતે આપ્યું છે એનું સંપુટ બનાવ્યું છે. અને એ સંપુટ કૃષિ યુનિવર્સિટી વગર મોજૂદ છે. આજે નથી બનાવ્યું, તેની બનાવેલું. અને 6 મહિના પહેલા જે આગાહી પોતે લખ્યા હતા દિવસો, કારણ કે ખગોળ શાસ્ત્રની રીતે, અને આની અંદર એટલા બધા પુસ્તકો લખાયેલા છે. અને 44-45 જણાએ આગાહી ત્યાં આપી હતી, બધા લેખિતમાં, સંપુટમાં છે. અને તમારે જોવું તો જોઈ લો, મેં તો સર્વે કર્યો એનો. એમાંથી 34 જણાની આગાહી 100% સાચી પડી. જુલાઈ 1 થી 8 વરસાદ થયો. અને થયો જે તો જગ્યાએ આગાહી જ્યાં રહે છે, પોતાના ગામની આજુબાજુ, જે તાલુકાની અંદર અથવા 10-15-20 કિલોમીટરમાં, ત્યાં શું થશે એને ખબર પડે છે. 20 કિલોમીટરમાં. આખા ભારતની વાત નથી કરતા. એ બધા પોતાના જિલ્લા કે એના પૂરતી વાત કરે છે. કારણ કે એમ કે છે કે આ કચ્છ એટલા બધા હતા કે આખા ગુજરાતમાં, સૌરાષ્ટ્ર આખા વરસાદ થાય, તો એ પ્રમાણે થાય. હવે જો આની અંદર ખગોળ શાસ્ત્ર શું કામ કરે તમને કહું. જી દાદા, આમ તો ખગોળ શાસ્ત્ર તો આપણા ઋષિ મુનિઓ વખતનું ખગોળ શાસ્ત્ર છે. આપણા ઋષિ મુનિઓ પણ વર્તારા આપતા. એ જ રીતે આપ સૌ અભ્યાસ કરીને વર્તારા આપો છો. આપણે અંધશ્રદ્ધાને કોઈ પણ કાળે આપણે સપોર્ટ નથી કરતા, પરંતુ આ ખગોળ શાસ્ત્ર વિજ્ઞાન છે. હા, વિજ્ઞાન જ છે. તમે આજે જો, હું મારી જોવાની રીત અલગ હોય, અમારા બીજા મિત્રો પણ પોતે નોંધે છે બધાય
એની માટે નોંધે છે કે શિયાળાની અંદર કારતક મહિનાથી લઈ અને ફાગણ મહિના સુધીમાં શિયાળામાં ભરપૂર શિયાળો ઠંડી પડતી હોય ત્યારે જી પ્રશાંત જી મહાસાગરની અંદર સૂર્ય હોય શિયાળામાં જી અને એ જી બરફ વરસાદ દરિયાનું પાણી ગરમ થઈને વરાળના રૂપમાં ઉપર ચડી જાય લખ્યું છે હોત. અને એ એટલી બધી ઊંચાઈ વહી જાય છે કે ત્યાં સફેદ બરફના બિંદુ પાણીના રૂપમાં હોય છે અને એને કચ્છ કે છે બધા કચ્છના વાદળો. જી એ સેટેલાઇટમાં ન દેખાતો નવી આંખે જોવા પડે. જી અને એ દરરોજ પોતાના નોંધતા હોય છે કે આજે કચ્છ દેખાણા મારા વિસ્તારમાં. જી કેટલા વિસ્તારમાં દેખાય છે 10 કિલોમીટર 15 કિલોમીટર આખા તાલુકામાં આખા જિલ્લામાં આખા સૌરાષ્ટ્રમાં બધા ઘણે આડાવડા પૂછતા હોય છે કે તમારે ત્યાં કચ્છ દેખાય છે. એટલે મિત્રો એમ કે છે અમારે ત્યાં નથી, અમારે ત્યાં તો કચ્છ દેખાય. એટલે જે દિવસે કચ્છ બન્યા હોય ત્યાંથી 195 દિવસ કયો દિવસ આવશે એ લખી લઈએ પોતાને. જી જી અને 195 દિવસ એટલે 6.5 મહિના. 6.5 મહિના એ વરસાદના રૂપમાં એ ગર્ભ બંધાયો છે. એનો જન્મ ત્યારે થાય. દરેક ના ગર્ભ બંધાય છે જે માનવ સંસ્કૃતિના પશુમાં પંખીઓમાં એ બધાને ગર્ભ બંધાય છે એનો જન્મ થાય છે. એટલે આમાં રીત છે ભાઈ કે કૃષિની અંદર આકાશી ગર્ભ જયારે બંધાય એ 6.5 મહિના વરસાદના રૂપમાં આવે. હવે એ જયારે ગર્ભ તારીખ લખી હોય એ તારીખ જુએ કે એટલામી તારીખે વરસાદ થાય ભાઈ. અને ગર્ભ કેટલા દી હતો? 1 દી હતો, 2 દી હતો, 4 દી હતો, 8 દી હતો. તો દર તારીખ લખે આજે ગર્ભ છે, આજે આછો છે, આજે ઘાટો હતો. અથવા જો વરસાદ થઈ ગયા તો છાંટા થઈ જાય ગર્ભમાંથી તો એ ગર્ભ ગળી ગયો કહેવાય. એટલે વરસાદ ના થાય એ લખે પોતે કે આ તારીખે ગર્ભ બંધાણો તો ગળી ગયો છે એટલે એ વરસાદનો જોખમ છે, થાય કે ના થાય. અને ખરેખર એવું બને છે. અને એની અંદર તો દ્વારકા વાળા ભાઈને સરકારે એવોર્ડ આપ્યો છે રાષ્ટ્રપતિએ. હાવ ગામડાનો માણસ હતા એનું સન્માન કર્યું છે કે ભાઈ તમારી વાત 100% સાચી અને ખેડૂતોને માર્ગદર્શન. એટલે આ કોઈ અફવા નથી. તમે જે કઈ કરી રહ્યા છો એમાં ભલે સારી વાત છે કે અંધશ્રદ્ધાની અંદરથી માણસોને મુક્ત કરો, પણ અંધશ્રદ્ધા નથી આ. હવે એવી જ રીતે દરેક લખતા હોય છે અને એના દિવસો પ્રમાણે વરસાદ થાય છે. આ વર્ષે શું બન્યું? શું કામ ખોટા પડ્યા તમને કે આ અલ-નીનો જે છે એ તો કોઈને ખબર નથી. શું છે અલ-નીનો? પોતે બધો ખેંચી જાય છે. ભેજ અરબી સમુદ્રમાં ઉભો થાય છે. આ જે કે આગાહીકારો છે એની માથે જેને તારીખો લખી છે અને એ તારીખે વરસાદ થવાનો હોય. પણ જયારે ભેજ ખેંચાઈ જાય છે અને ખેંચાઈ જાય એમાં જે કઈ વધ્યો છે આ વર્ષે ભેજ દરિયાકાંઠાના જિલ્લામાં વરસાદ થયો એનું કારણ એ હતું કે ત્યાં સુધી ભેજ ના ખેંચાણવામાં વરસાદ થઈ ગયો ભેજ બધે. અને પુષ્કળ વરસાદ દરિયાકાંઠા જિલ્લામાં થયો. એટલે આ જે કઈ બને છે ને એ બોલો. આપ ઘણી વખત જયારે આગાહી આપતા હો ત્યારે આપ સાથે એવું પણ કહેતા હો છો કે અમારી આગાહી કદાચ ખોટી પડે, અમારી આગાહી ખોટી પડશે તો અમે કદાચ ખુશ થાશું જયારે કદાચ ઓછો વરસાદ થવાનો હોય, વાવણી ન થવાની હોય. એટલે આપ જે કઈ આગાહી કરો છો એ વિજ્ઞાનને સાથે રાખીને આગાહી કરો છો. આ અંધશ્રદ્ધા નથી, આ અફવા નથી. બરાબર છે. મેં મારી પોતાની અમે 45 જણા અહીંયા હતા 50 એની વચ્ચે મેં ત્યારે જાહેર કરેલું છે કે ભાઈ આ વર્ષે મને નબળું ચોમાસું લાગે છે. દરિયાકાંઠા જિલ્લા સિવાય ક્યાંય વરસાદ નહીં થાય. એટલે ઘણા નવાય લાગી હસતા કે આવું. ભગવાન મારી આગે ભલે ખોટી પાડે પણ નહીં થાય એટલા માટે કે શિયાળો બહુ નબળો છે. કચ્છ બંધાણા નથી અને બંધાણા વરસી ગયા છે. તમે મિત્રો લખ્યા હોય પણ મને ત્યાં તો અલ-નીનો આવ્યો છે. મને ત્યારે ખબર નથી કે અલ-નીનો કારણે આવું થાય. પણ અલ-નીનો ને કારણે આવું થાય છે એ હવે સાબિત થયું. નબળું ચોમાસું અલ-નીનો પાડે છે હવે સાબિત થયું. અને જેમ જેમ અલ-નીનો સક્રિય થશે એ પ્રશાંત મહાસાગરમાં પાણી જો ગરમ થઈ જાય તો એ ભેજ બધો ખેંચી જાય છે. એટલે પૂર્વ બાજુ વરસાદ થાય. પણ કુદરત જયારે આવું બને ત્યાં શું કરવા જાય? એ ખેડૂત આ બધું સહન કરે છે પોતાની રીતે. કોઈ ખેડૂત ફરિયાદ નથી કરતો
કે આગાહીને કારણે મેં આમ કર્યું એમ. માટે તમે ખેડૂતોની વચ્ચે જઈને તો બેસો. અમારી આગાહી આજે 35 વર્ષના સંપૂર્ણ બધા પેટા યુનિવર્સિટીમાં, અને ખુદ હવામાન ખાતું એમ કે છે કે આ આગાહીકારો ભલે દેશી પત્તી હોય પણ એની પાસે કઈક આમાં તથ્ય છે કે 60-70% સુધી સાચા પડે છે. અને એ તો 6 મહિના પહેલા કહીએ, અમે 8-15 દી પછી કહી શકીએ. અને ખેડૂતો શું વિચારે છે આગાહી માટે, તો સાચો ખ્યાલ આવે. આપણે જયંતભાઈ બીજા કાર્યો કરે સારા જ કરે છે, આપણે કઈ છે અંધશ્રદ્ધામાંથી બહાર કાઢો ભાઈ. આ ભૂવા ભરારી બધું છે એ ખોટું છે, આપણે સરસ કામ કરે છે. પણ આની અંદર એને આવવાની જરૂર નથી, એટલા માટે કે આ શાસ્ત્ર એટલા પુસ્તકો ખોટા. આજે 100 વર્ષ પહેલા લખાયેલો પુસ્તકો અમારી પાસે પડ્યા છે, એમાં બધું છે કે આવું આવું હોય તો આમ થાય, આવું આવું હોય તો આમ થાય. અને વાંચીને અમે એનો અભ્યાસ કરે છે. ગામડાનો 5 ધોરણ ભણેલો આ આગાહીકાર ખેડૂત વાંચીને અભ્યાસ કરીને પોતે અભ્યાસ કરે છે. અને પાછો એ રિસર્ચ કરે છે કે હું કામ ખોટો પડ્યો ભાઈ, ક્યાં મારું આ થયું. મને જે લાગ્યું ત્યારે મેં કીધું કે મને આવું લાગે છે, ભલે હું ખોટો પડું, ભગવાન ખોટી પાડે મારે આગાહી, પણ મને આવતું વાર સારું નથી લાગતું. મને લાગ્યું, મેં કીધું. કારણ કે આપણે હું બધા ગઈકાલે અંબાલાલ પટેલે જયારે એવી વાત ડિક્લેર કરી કે આજ પછીથી હું વર્તારો નથી આપવાનો, આગાહી નથી કરવાનો, તો આખા રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની ગયો. અને આજે જયારે ફરીથી અંબાલાલ કાકા એવું કહ્યું કે હું ખેડૂતોના હિત માટે હું આગાહી આપવાનું ચાલુ રાખીશ, મેં કાયદાકીય જ્ઞાન મેળવી લીધું છે, તો ગુજરાતભરના ખેડૂતો, રાજ્યભરના ખેડૂતોમાં આનંદની લહેર દોડી ગઈ. એટલે આ તેઓ જે સાચી આગાહી કરે છે તેનું જ પરિણામ છે આ. પણ અંબાલાલભાઈ પાસે તો જો જ્યોતિષશાસ્ત્ર નું પણ જ્ઞાન છે, ખાલી એમને નથી. જ્યોતિ ગ્રહોની ચાલ પણ જુએ છે, હવામાન પણ જુએ છે, એની પાસે તો ઘણું બધું આ જ્ઞાન છે. કોઈ વખતે ભૂકંપની આગાહી કોઈ ના કરી શકે ત્યારે એને કીધું ભૂકંપ થાય. અને એ ત્યારે અંબાલાલ કાકાને કીધું કે તમે ખોટી ભૂકંપ આવી આગાહી તમે કરી છે, એને કારણે તો એની આગાહી કરી એને કારણે નહીં, પછી ગ્રહોની ચાલ જોઈને એને કીધું હતું કે આમ થાય ભાઈ. એ પછી દરેક, કારણ કે અત્યારે જ્યોતિષ શાસ્ત્ર પર ગ્રહોની ચાલ જોઈને કહે છે કે ચોમાસું આવું રહેશે, કેવું રહેશે એમ. એટલે આની અંદર દરેક પોતપોતાની રીતે સાચા છે. એટલે આગાહી છે, અફવા નથી. એક વાત ચોક્કસ મનમાં સમજી લ્યો બધા કે આગાહી અફવા નથી. એટલા માટે તો મિત્રો, આપણી સાથે જોડાયેલા હતા મોહનભાઈ દલસાણીયા. તેઓ સ્પષ્ટપણે માને છે કે આગાહી, ખગોળશાસ્ત્ર દ્વારા થતી આગાહી, આ કોઈ અફવા નથી, આ કોઈ અંધશ્રદ્ધા નથી. અંધશ્રદ્ધા હોય ત્યાં આપણે હંમેશા તેનો વિરોધ નોંધાવતા આવ્યા છીએ. આ એક વિજ્ઞાન છે, આપણા ઋષિ મુનિઓ દ્વારા પ્રસ્થાપિત કરેલું આ એક વિજ્ઞાન છે ખગોળશાસ્ત્ર. તો મોહનભાઈ, ખેડૂત સેતુ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવા જ આબોહવાના વિડીયો જોવા માટે, વર્તારાના વિડીયો જોવા માટે, ખેડૂતોની વાતો જાણવા માટે, ખેડૂતોની સ્ટ્રગલ સ્ટોરીઓ જાણવા માટે જોડાયેલા રહો ખેડૂત સેતુ સાથે. આભાર. થેન્ક યુ.